જો વસંતભાઈ બટાટા ને એવું શાક બનાવવા મારા માસ્ટરભાઈ ને બધું ફાવે ને આ માઉસ ને બધી ગાવું છે ને પાણી કાચબો કેવો છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારે વ્લોગ આપણે જો ક્યાંથી સ્ટાર્ટ કરી દીધો ખબર છે? ફાર્મ હાઉસમાંથી. અહીં જો ફાર્મ હાઉસમાં આવી ગયા હતા તો જગ્યા બધી આવી છે. અત્યારે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અને અહીં છે ને ભાઈ મારા માસ્ટરભાઈ છે ને એ પહેલાં અહીં રહેતા અને અત્યારે એ આવ્યા છે એટલે આજે હતી રજા તો આવી ગયા છીએ આપણે એકલા. ને જો અહીં આવું બધું છે. અને અહીં છે ને ભાઈ ગાયું ને એવું રાખે છે. ગાયું અત્યારે બહાર સરવા ગઈ છે, આવશે એટલે બતાવી દઈશું તમને. અત્યારે આમ થોડુંક શરદી ને એવું થઈ ગયું છે, ગળું પકડાઈ ગયું છે, અવાજ બેસી ગયો છે. ને આ બાજુ બધું છે ને હું છે ફાર્મ હાઉસમાં, હાલો તમને બતાવી. ને આજે આપણે નાહવાની વાર છે, નાહ્યા નથી હજી, ઠંડુ પાણી હોય એટલે અહીં જો ઈંદોળો ને એવું બધું છે. આ બાજુ છે બંગલો. અહીંયા આપણા માસ્ટરભાઈ પહેલાં અહીંયા રહેતા, આવી ગયા છે. પહેલાં અહીં રહેતા કા તમે? અત્યારે તો એ સુરત સિટીમાં રહી છે. અને જો આ ફૂલ ઝાડ ને કેવું છે બધી, આ ફૂલ ઝાડ છે, આ બાજુ છે બધા ઝાડવા, અને આ છે બંગલો. જો આ ભાઈ અમે પતંગ સગાવવા આવ્યા તો રજા છે ને. અને આ બાજુ બધી વાડી છે. અને અહીંયા છે ને એક વાછડી અહીં બાંધી છે. જો આ નાનું વાછડું છે ને તો એને અહીંયા રાખ્યું છે. બીજા મોટી ગાઉ છે ને એ બધા ચરવા ગયા છે. આ બધું છે ને જો આ ઝીંઝવો વાવેલો છે માલને નાખવાનો નિરણ. આ બધી ફાર્મનું જગ્યા છે. સારું હાલો તો તમને બધું બતાવીએ આગળ. જો આ બધું છે ને સ્વિમિંગ પુલ ને એવું બધું છે તો હાલો ત્યાં આપણે જઈ હું છે બધું બતાવીને. અહીંયા જો માસ્ટરભાઈ છે ને અત્યારમાં જો પોપૈયા મીડા પાડવા જયક પાડ્યો. આ બધું પોપૈયા છે. જો આ બધા પોપિયાના ઝાડ છે. અને અહીંયા છે ગુલાબ. જો ગુલાબ કેવું મસ્ત છે ભાઈ, કોમેન્ટ કરજો જરાક કેવું છે એમ. બાકી અહીં જો આ જો ગુલાબ લઈને આટા મારે. ને આ બધું છે ને સ્વિમિંગ પુલ છે નાહવાનો. તો અહીંયા આગળ આપણે જઈ બાકી આ જો જમરૂખડી છે, જમરૂખ આવ્યા છે નાના. ને આપણે છે ને ભાઈ એકલા જ આવ્યા છીએ. સંગીતા છે ને, સંગીતા છે દેહમાં. ને આજે રવિવાર હતો એટલે આવી ગયા હતા. ઓકે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ, એક બનાવી નાખ્યું વિડીયો મસ્તનો. તો આ બધી છે ને આ બધી વાડી જ છે. અમને બધું ખડ વાવેલું છે, ઝીંઝવું બુલેટ ખડ ને કેવું બુલેટ ખડ. ત્યાં તો પોપી લઈ લીધો અહીંયા. હાલો તો હવે છે ને સ્વિમિંગ પુલ બાજુ જાય છે. અને અહીંયા હતું તો વાવી દીધું છે. શું છે આ ટકા? શું છે આ? મેથી લાગી, મેથી વાવી દીધી છે. નહીં જો ઝાડવા છે આ રીતના. નાળિયેરી છે. નાળિયેરી તો આમ તો સમજો તો આ ફરતી છે ને ફાર્મ હાઉસ ને ફરતી નાળિયેરી છે. ફરતી કરજો નાળિયેરી છે. ને આ છે ને આ ઝીંઝવો છે. આપણે આ જેમ વાટો ને એમ એ વધતો જાય એ ઝીંઝવો, એટલે માલને નાખવાનો હોય. તો આ જો છે ને સ્વિમિંગ પુલ છે. તો હાલ સ્વિમિંગ પુલ તમને બતાવી દઈ. અને આ ઝાડવા છે ને છે ટકા. હા કમળા ખાવે ને ભાઈ એના ઝાડવા ખાટા ખાટા આવે કઈ. આ છે સ્વિમિંગ પુલ. જો અત્યારે ફેશન ખાલી છે, અત્યારે ખાલી છે. નાહવાનું હોય ને તે સાફ કરીને પછી ભરવાનું હોય કાટકા. અહીંયા જો ઈંદોળો છે, અહીંયા બેઠવાનું છે. પછી આ બાજુ ઈંદોળા છે. આ એક ઈંદોળો તૂટી ગયો છે. અહીંયા જો ક્યાં અહીંયા જો કાચબો કાચબો બેઠો. જો આપણે છે ને ભાઈ સ્વિમિંગ પુલની અંદર આવી ગયા છીએ. સ્વિમિંગ પુલ જો આવો કાંક છે અંદર. અને અત્યારે છે ને ભાઈ ઠંડી લાગે છે ને તો અત્યારે આ કોટ પહેર્યો છે આપણે. અને છે ને કાચબો જો અહીંયા છે. જો કાચબો કેવો છે બેઠી ગયો. જો અત્યારે આ છે કાચબો. સ્વિમિંગ પુલમાં પાણી ભરે ને એ કાચબો આટા મેરા કરે, ચોખ્ખું પાણી.
અત્યારે તો ખાલી છે. આ બધું સ્વિમિંગ પુલ છે. આ જો અહીં પેલા નાતો અહીં રહેતો નથી કા આપણા માસીભાઈ છે ને એ પહેલાં અહીં રહેતા ફાર્મ હાઉસમાં, એટલે 2 થી 3 વર્ષ રહેતા. પછી અત્યારે એ લોકો સુરતમાં વહી ગયા, અહીંયા સિટીમાં કામ કરે છે હોટપીસના મશીનમાં. તો પછી અહીંયા અત્યારે શું છે, આ લોકો અહીંયા જે બીજા રહી છે ને એ ગયા છે બહાર. તો માસીભાઈને શેઠનો ફોન આવ્યો હતો કે તમે આવો, એટલે એ આવી ગયા છે. અને 2-3 દિવસ અહીંયા એ રોકાવાના છે. આપણે આજે રજા છે એટલે સાંજે આવી ગયા હતા અહીંયા. તો આપણે બી સવારથી વ્લોગ સ્ટાર્ટ કરીશું. અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે અને બધું આ રીતના છે. અને આગળ શું છે એ બધું બતાવશું. હજી ગાયો બહાર સરવા ગઈ છે, એ આગળ કાઢી છે ગાયોને, એટલે આવશે એટલે તમને બતાવી દેવું કેટલી ગાવું છે. અને બાકી તમે જો આ રીતના બધું છે. આ પતરાનો શેડ જો આવું છે. આ બધું પર સોસાયટી ને એવું છે બધું. છે ને ભાઈ વેલંજા ફાર્મ હાઉસ આવેલું છે. વેલંજા આવી ગયા છીએ સુરતથી. આપણે વરાછામાં રહીએ છીએ ને વેલંજામાં આવ્યા છીએ. અહીંથી જો આ ચડવાની સીડી છે. હાલો ઉપર આપણે વયા જઈ, ઉપર ચડી જઈ પછી બતાવી બીજું. તો અમારે જો ચડે છે. હાલો તો આપણે આવી ગયા છીએ ઉપર. હવે તો હવે છે ને આગળ હું છે ને બધું બતાવશું તમને. આંગળી આવી જશે. આ કમળકના ઝાડવા કે ભાઈ કમળક આવે ને અત્યારે છે નહીં, ને તમને બતાવી દે કેવું આવે. એ ખાટો ખાટો લાગે, આમ આહું વાળું હોય. અને આ બાજુ ઈંદોળા છે બધા. સારું હાલો તો વિડીયોમાં રહીજો. અમે આગળ હું છે એ બધું બતાવશું તમને. અત્યારે ભાઈ છે નહીં, નકર તો બતાવી દે. હું 100% અત્યારે જે આવ્યા નથી અને સિઝન નથી અત્યારે. હાલો જો ભાઈ આપણે છે ને ફાર્મ હાઉસમાં અહીંયા હિસ્સા છે ને હિંડોળા જેવા હિસ્સકો મળ્યા છે આપણે ને. અહીંયા છે ને બહુ મજા આવે છે ફાર્મ હાઉસમાં. અને આજે રવિવાર હતો ને એટલે આવી ગયા હતા. જો જગ્યા બહુ સરસ મજાની છે ને. અત્યારે છે ને ઠંડી અત્યારે લાગે છે બહુ. અને આપણે સિટીમાં રહેતા ને વરાછામાં તો અત્યારે ઠંડી ન લાગે, હજી ઠંડી લાગે. આ જો કોટ પહેરી રાખવું પડે. તો હજી નાવાનું આપણે બાકી છે. હજી ઠંડુ પાણી બહુ છે. તો પછી આપણે અહીં નાખ્યું એટલે કપડાં બદલાવી નાખ્યું. આજે આખો દિવસ અહીં રહેવાનું છે, સાંજે જવાનું છે. જો અહીંયા છે ને આ બંગલો છે અને માથે માલ લીધો થશે ને. અહીંયા નીચે પણ છે. તો અહીંયા શું છે, અંદર સુવાનું હોય. અહીંથી કોલે બાજુ હોતેનું ઓડી છે. તો હાલો આપણે આમ જઈએ આગળ. માસીભાઈ બોલાવે છે, શું કામ છે ને આ બધું છે. તો આવું છે. તો હાલો આપણે આગળ જઈએ છીએ. શું કામ છે તો બોલાવે છે તો ત્યાં જઈ. બાકી કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. જો બેઠી ગયા છે ને આ છે ને જો ફાર્મ હાઉસમાં આવું છે. બોલો અહીંયા છે ને ભાઈ તો ગેટ છે. અહીંથી રોડ છે સીધો. આપણે જો ઠેલો ને એવું બધું લેવા થાય ચાર્જિંગ ને એવું. ને ચા બનાવી નાખી છે તો ચા પીવા બોલાવ્યા છે આપણને. હારવાલો ચા પી લઈ અને પછી મળીએ. આગળ બીજું કંઈક બતાવશું. આગળ ગાવું આવે તો ગાવું બતાવીને બહાર જઈને બધું બતાવું કઈ રીતના છે. હાલો મિત્રો ફાર્મ હાઉસને ગાવું છે ને એ બધી જો અહીંયા છે ને સરસ છે. હા તો આ ફાર્મ હાઉસની બધી ગાવું છે. અહીંથી આ ગાયું છે. 2 ગાઉ અહીંયા ઊભી છે. આ ખૂટીઓ છે અને આ જો બધી એક ગીર ઘા છે. એક ગા અહીંયા છે અને 3 ગાઉ તો અહીંયા છે. એટલી ગાઉ છે ભાઈ. આ બધી ગાઉ છે. આ બધી છે ને ભાઈ ફાર્મ હાઉસની ગાવું છે. તો હમણાં અંદર લઈને એટલે ભાઈ તમને બતાવી દેવું કે તમને એમ થાય કે રોડે ગાવું સરતી હોય એ બતાવી દે. એવું કાંઈ છે નહીં ભાઈ, ફાર્મ હાઉસની જ ગાવું છે. હમણાં અંદર લેવું. તો આ જો ફાર્મ હાઉસના ગેટ છે અને માસીભાઈ તો બેઠી ગયા છે ને પતંગ સગાવે છે ટકો. તો અહીંયા છે ને ફાર્મ હાઉસમાં આગળ અંદર લેવું ને એટલે તમને બધું બતાવશું. અને બાકી અહીંયા છે ને આમ મજા જ આવે રાખે. વેલંજા આમ જો ગામડા જેવું જ લાગે બધું. મસ્ત વાતાવરણ છે એકદમ.
અત્યારે સવાર પડી ગયું છે ને બહુ મજા આવે છે. તડકે અત્યારે રખડવાની બહુ મજા આવે. ઠંડી હોય ને તો તડકે બહુ મજા આવે. ને આ પતંગ સગાવે છે અહીંયા. ગાઉ છે ને ફાર્મ હાઉસમાં લીધી. આ 2 ગાઉ અહીંયા ઊભી છે. બાકી આ જો એક ગા છે ને લૂલી છે હાલી થકતી. બીજી ગાઉ જો ફાર્મ હાઉસમાં લઈ લીધી છે અંદર. તો હાલો જઈએ હવે. અહીંયા ફાર્મ હાઉસમાં છે ને આ બધી ગાઉ જો અંદર આવી ગઈ છે. બાકી બીજી ગાઉ હજી બહાર છે. તો અહીંયા બધી છે ને આ પાલો નાખ્યો છે ને. તો મિત્રો અહીંયા છે ને આ ગૌશાળા છે ને અત્યારે તો શું કે સારોલું નાખી દીધું છે ને. તો બધી ગાઉ જો સારોલું મળી છે ખાવા. અને અહીંયા છે ને પાણી પીવાનું છે. તો પાણી આવે બધી ગાઉ પાણી પી લે. કેમ કે અહીંયા છે ને ગાઉ બધી અહીંયા છૂટી જ હોય એમનું, બાંધવાની નહીં. અને નાનું બદુડું જો અહીંયા છે. જો એક ગા બાકી હતી તો એ પણ આવી ગઈ છે. અને જો બધી ગાઉ છે ને હવે પાલો મળી છે ખાવા સારો. ગા છે ને જો પાણી પીવાનું હોય ને તો આ રીતના ગાઉ જો અહીંયા પાણી પી લે. સારું હાલો તો હવે આગળ બીજું બતાવશું અને કન્ટિન્યુ વિડીયોમાં રહીજો. તો મિત્રો છે ને આપણે જો નાહી ધોઈને કપડાં ચેન્જ કરી લીધા છે અને શેઠ છે ને એ આવી ગયા છે દૂધ લેવા. તો 4 વ્હીલ આવી ગઈ અને દૂધના કેન આપવા આવ્યા છે. અને બીજું જે દૂધ ભરેલા હોય ને લેવા આવ્યા છે. 4 વ્હીલ લઈને આવી ગયા છે. તો સારું હાલો આપણે નાહી ધોઈને કપડાં ચેન્જ કરી લીધા છે. આપણે 2 વ્હીલ જો પીડી છે. તો સારું હાલો હવે રહી અને આગળ વિડીયોમાં બન્યા રહી જાય. વાગી ગયા છે 11. તો બપોરે જમવાનું બનાવવું પડશે. તો છે ને હવે શાકની તૈયારી કરી છે. કાંદા અને બટેટા એવું બધું સુધારી નાખીએ હવે અને રસોઈ બનાવવાની છે. હા ભાઈ ચાલો આપણે શાક બનાવી નાખીએ. આમાં બનાવવાનું છે બધું જાય ગેસ માથે. સારું હાલો બટાટાને એવું સુધારી નાખી. બટાટાને એવું બધું સુધારી નાખ્યું છે. ટમેટા ને એક મરચી નાખી છે અડધી અને બીજું લસણ છે અને તેલ ને એવું લઈ આવ્યા છે. હાલો હવે શાક બનાવવાનું છે અને બનાવે છે આપણા માછલી શાક. બાકસ હવે બધું નાખી દીધું છે. તેલ મરચું આપણે છે ને બકડિયામાં શાક બનાવ્યું છે અલગ રીતે. છે ને શાક બનાવવા મારા માસ્ટરભાઈ બધું ફાવે ને આપણને તો ફાવતું નથી. કોઈ બનાવ્યું નથી એટલે એમાં પાછું એવું છે કે અહીંયા કોઈ છે નહીં. કેમ કે અમે 2 છીએ ને આપણે ચતરી તો શું છે પછી આપણે આચે જ બનાવવું પડે. હાલો તો આપણે છે ને જો શાક બનાવી નાખ્યું હતું અને શાક બનાવ્યા પછી અહીંયા રોટલા બનાવી નાખ્યા હોય. અને આ છે સાઈસ પ્યોર સાઈસ હો ભાઈ. જો એમાં કેમ હોય એવી સ્પેશિયલ એ જો માખણી સ્વીટ. હા હાલો હવે થોડું ઘસી લઈ અને પછી આગળ શું કરવાનું છે એ બધું બતાવશું. અહીં ડીશુમાં તો શાક મીડા દેવા. ઓલો આટા મારે એને જે એ કે મને ભૂખ નથી લાગી તો એમ કે એવું છે ભાઈ બાજરાના મટા. તો હાલો મિત્રો આપણે હવે બપોરા કરી લીધા છે. તો ઘડીક આરામ કરી લઈ અને મોટા ભાઈ આગળ આવે છે પછી તો તમને બતાવી દઉં બધું. એ પણ આવે છે વિડીયા બનાવવા. અને આ ટકાઈ અમે છે ને ખાઈ લીધું ને તો એ જો બબલું ખાય છે. તો બબલું ખાવું પડશે કા. હાલો તો ઘડીક આરામ કરી પછી મળી. હાલો મિત્રો આપણે જમી કરીને હોઈ ગયા હતા. તો અત્યારે જાગી ગયા છીએ અને ચા પાણી પી લીધા. તો એની આપણે ક્લિપ લીધી નથી અને મોટા ભાઈ આવવાના હતા ને તો એ જે આવ્યા નથી અને હવે આવશે. પણ હવે છે ને આનો પાર્ટ 2 બનાવવાનો છે. તો એ એમાં લઈ લેવું આપણે મોટા ભાઈને. તો આવશે પણ હું છે ભેગા પછી કાઢ્યું છે. આ મલાઈ છે પછી આમાં જો
મસ્ત મલાઈ છે ને આમાં વધારે મલાઈ છે ફૂલ મલાઈ વાળવા સિક્કુ પાકા લો ભાઈ તાજા. હાલો તો આપણે છે ને ઝીંઝુઆ વાટીએ થોડો કેમ કે આપણને ફાવતું નથી. જે રવિવાર હતો પણ બપોર સુધી આપણે કામ ચાલુ હતું એટલે બપોરે કામ પતાવીને જમી અને પછી સીધા આપણે ફાર્મે આવી ગયા.